ગીર દેશમાં આવેલા ગામ ગીદડીમાં રબારી જીવણો અને તેમનો ભાઈ અમરોતે હરિભક્ત થયા હતા ને શ્રીજી મહારાજને સર્વ અવતારના કારણ જાણતા અને સાધુની સેવામાં ઘણો ભાવ રાખતા। એકવાર અમરાને મંદવાડ થયો તે વખતે તેને મહારાજના દર્શન થયા ને મહારાજે કહ્યું કે અમે તમને કાલ બપોરે તેડવા આવશું। એમ કહીને મહારાજ અંતર્ધાન થઈ ગયા। તે દિવસે તેની સ્ત્રીને આણું વાળીને તેડી લાવ્યા, પણ અમરે તો તેની માને કહી મેલેલું જે મારી પાસે કોઈ બાઈ માણસે આવવું નહીં, કારણ કે મારે તો ભગવાનના ધામમાં જાવું છે, માટે હવે મારે ભગવાન અને સંત સિવાય બીજા કોઈનું કામ નથી ને મને તો મહારાજ તેડવા આવવાના છે, માટે હું ભગવાનને મૂકીને બીજે હેત નહીં કરું, અને સગામાં હેત રાખવાથી તો જંપુરીમાં જાવું પડે, માટે સંસારમાં રહેવું હોય તેમણે પણ ભગવાનમાં જ હેત રાખવું। તો હું હવે સંસારથી ઉદાસ થયો છું, માટે મારે હવે ક્યાંય હેત કરવું નથી। હું તો મહારાજ ભેગો અક્ષરધામમાં જઈશ ને મહારાજની સેવામાં રહીશ। એમ વાત કરી। પછી મહારાજે કહેલ હતું તે સમય થયો ત્યારે પોતે તૈયાર થઈને બેઠો, ત્યાં તેને વિમાનમાં શ્રીજી મહારાજના તથા સાધુના દર્શન થયા ને મહારાજે કહ્યું, અમરા ચાલ્ય, તને અમે ધામમાં તેડી જઈએ ને તું અમારો ખરો ભક્ત છો, કેમ જે સ્ત્રીમાં લેવાણો નહીં। પછી અમરે સહુ હરિજનોને કહ્યું, આવો હું તમને મળું। એમ કહી સહુ હરિભક્તને મળ્યો ને પછી જય સ્વામિનારાયણ કહીને દેહ મૂકી મહારાજ ભેગો અક્ષરધામમાં ગયો। એવી પ્રતાપ જાણીને ઘણાને સમાસ થયો। જય સ્વામિનારાયણ। આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે। આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે। ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો। જય સ્વામિનારાયણ। આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર